ચેનલ ઓફ વડોદરા। વૃક્ષ બચાવવાના સંદેશ સાથે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા વૈદિક હોળીની સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક આત્મનિર્ભરતા કરવા તથા પર્યાવરણને ધ્યાનમાં રાખીને વૃક્ષો બચાવવાનો સંદેશ આપવા માટે વડોદરા શહેરમાં ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ વૈદિક હોળીનું અભિયાન લોકપ્રિય બન્યું છે। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે વૈદિક હોળી કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું વિતરણ મંગળવારથી કરવામાં આવ્યું હતું। આ અભિયાનને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે। બાકરોલ સ્થિત શ્રી રામ ગૌશાળા પાંજરાપોળ ખાતે હોળી દહન માટેના છાણામાંથી ગોકાસ્ટ હવન સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જે શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળનો મુખ્ય ઉદ્દેશ ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક આત્મનિર્ભરતા કરવા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેમજ વૃક્ષો બચાવવાનો છે। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા હોળી દહનની કીટ તૈયાર કરવામાં આવી છે, જેમાં છાણા, ગોકાસ્ટ, ઘી, હવન સામગ્રી, કપૂર, પૂજાપો મૂકવામાં આવ્યો છે। શહેરીજનો વૈદિક હોળી તરફ વળે તે માટે પોળે અને સોસાયટીએ સંપર્ક કરી આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં પોળો અને સોસાયટીનું મંડળ આ અભિયાનમાં જોડાયા છે। आया नहीं, पानी बहुत नुकसान हो रहा है। काफी फल हो जाते हैं सब आदमी। भैया रखना है अंदर डाला